સાગર પટેલના આરોપ પર કાજલ મહેરિયાનું નિવેદન। સાગર પટેલના આરોપ હું નકારું છું। આ વાત સાબિત કરે તો ગાવાનું છોડવા તૈયાર। ઉમિયા માતા અને પાટીદાર વિશે હું બોલી નથી। ઉઘાડા પગે ઊંઝા જઈ દીવો ઉપાડવા તૈયાર। આગેવાનોની હાજરીમાં સાબિતી આપવા પણ તૈયાર તેવું પણ કાજલે કહ્યું છે। હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ। બે ગુજરાતી કલાકારોનો કકળાટ। કાજલ મહેરિયા અને સાગર પટેલ આમને સામને। કાજલ મહેરિયાએ પાટીદારના કુલદેવનું અપમાન કર્યાનો આરોપ। કાજલ મહેરિયા પર સાગર પટેલના ગંભીર આરોપ। માં ઉમિયા માટે અપશબ્દો બોલ્યા મહેરિયાએ તેવું કહ્યું છે સાગર પટેલે। તો દ્વારકાના કાર્યક્રમમાં અપશબ્દો બોલ્યા હોવાનો સાગર પટેલનો દાવો છે। આખા પાટીદારોનો સવાલ હોવાની પણ વાત સાગર પટેલે કરી છે। મને અને માતાજીને અપશબ્દો બોલ્યાની વાત પણ સાગર તરફથી દાવા સાથે કહેવામાં આવી છે। કાજલ મહેરિયાને સ્ટેજ પર ન ચડવા દેતા તેવી પણ અપીલ કરી છે। મારી માતાજી વિશે મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું। મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માગતા। પણ આજે માં જગદંબા ઉમિયાનો સવાલ છે। આખા આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તો કેન્સલ કરજો। મારો સમાજ, મારો પાટીદાર સમાજ, મારા ઉત્તર ગુજરાતનો, મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ, મારા લેવા કડવા પટેલ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેનને કોઈ દર સ્ટેજ ઉપર ન ચડવા દેતા। પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે। જરાંડુથી જાલોદ જતા રસ્તા પરથી પોલીસે બે આરોપીઓને દબોચી લીધા છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા। ડાંગ જિલ્લાના 3 અને મહારાષ્ટ્રના 1 ગુનામાં સંકળાયેલા હોવાની માહિતી પોલીસના હાથે લાગી છે। પોલીસે કુલ 1,33,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં એક મોટરસાયકલ પણ છે। પૂછપરછ દરમિયાન ગલ્લા તલ્લા કરતા હોય જેથી શંકાસ્પદ લાગતા વધુ પૂછપરછ કરતા આ ઈસમોએ અગાઉ ડાંગ જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પણ ચોરીઓ કરેલાનું જણાવેલું, જેથી તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે।